ધારાસભ્ય જીતુ સોમાણીના કથિત વિડીયો મામલે સ્પષ્ટતા। વિડીયોને લઈને રાજકીય વિવાદ વધુ ગરમાયો છે। વિડીયો ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો। ધારાસભ્યનું કહેવું, વિડીયોમાં કોંગ્રેસ જોડાણ હોવાનો દાવો કર્યો। વિધર્મીઓના મત કોઈ દિવસ જોતા નથી અને માંગ્યા પણ નથી। કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી બતાવી। હું ચુસ્ત હિન્દુવાદી કાર્યકર્તા છું અને આરએસએસનો સ્વયંસેવક છું। મારા રગે રગમાં હિન્દુત્વનું લોહી વસે છે। આજે દલડીનો વિડીયો જે વાયરલ ભાઈ એમ કહે છે કે હું દલડીનો મુસલમાન છું। 20-25 વર્ષ પહેલાં એક દલડીમાં બનાવ બનેલો હતો કે વાઘાભાઈ કરીને જે માલધારી છે એની 20થી 30 વિધર્મીઓએ ગાયોની હત્યા કરી નાખેલ હતી। એ બાબતમાં અમે પછી આખી ટીમ ત્યાં દલડી ગયા હતા। એ દલડી જઈ અને અમે હંગામો કર્યો હતો કે આ જે પણ વિધર્મીઓએ જે ગાય માતાઓની હત્યા કરી છે એના ઉપર કાયદેસર રીતે કાર્યવાહી થવી જોઈએ। એમાં અમારી એ ટીમમાં એ વખતે અમરસિંહભાઈ મઢવી હતા, મોનાભાઈ માલધારી હતા, ગૌતમભાઈ ખાંડેખા હતા અને બીજા ઘણા બધા અન્ય લોકો હતા। ત્યારે એ દલડીના જે વિધર્મી લોકો હતા એ લોકો પણ આમાં સંડોવાયેલા હતા। એટલે દલડીની વાત કરી તો દલડીના મુસ્લિમ સમાજ કોઈ દી ભાજપને મત આપે નહીં અને 25 વર્ષનું જે એની મતદાર યાદી છે દલડીની એ પણ આપ જોઈ લ્યો કે ભારતીય જનતા પાર્ટીને મત આ દલડીમાંથી કેટલા મળ્યા છે। બીજું વાત એ છે કે હું 2002થી મારા પત્ની લડતા હતા ધારાસભ્ય તરીકે, હું પણ લડ્યો છું અને હરેક વખતે મેં ગામડામાં સભામાં મેં એમ કીધેલું છે કે મને વિધર્મીઓ મત આપી મારી મતપેટી